જય દ્વારકાધીશ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ ડેરી ફાર્મ પર। ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે તમે વિડીયો બનાવો છો તો એ બહુ લાંબો હોય છે અથવા એકની એક વાત રિપીટ કરો છો। તો આજના વિડીયોમાં આપણે એકની એક વાત રિપીટ પણ નથી કરવાના અને વિડીયોમાં તમને સચોટ માહિતી સાથે સાચું જ્ઞાન પણ આપશું। તો આપણા વિડીયોમાં જો તમે કોઈ નવા છો તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઠંડીના દિવસોમાં ઘણા બધા લોકોને એવો પ્રશ્ન થયો કે ગાય અથવા ભેંસને આંચળમાં ચીરા પડી જતા હોય છે કે આજે આંચળ છે ફાટી જતા હોય છે, જે હું તમને લાઈવ પશુને આવી રીતના ચીરા પડતા હોય છે આંચળમાં। આવો જ્યારે રોગ થતો હોય તો ઘણી બધી દવા કરાવવાથી પણ કોઈ અસર થતી નથી અને આંચળ ખરાબ થઈ જાય છે। હવે દૂધવાળું પશુ હોય એટલે એનું દૂધ પણ દોવું પડે અને જો દૂધ ના નીકાળીએ તો એના આંચળ બંધ થવાનો સંભાવના રહેશે। હું તમને જરાક નજીકથી બતાવું। આવો જ્યારે ઇસ્યુ થાય પશુને તો શું કરવું જોઈએ એ પણ હું તમને માહિતી આપું છું। તમે જોઈ શકો છો આંચળ આવો થઈ જાય છે તો સૌથી પહેલાં એને તમારા પશુને આ પ્રશ્ન થતો હોય, આવી કોઈ બીમારીના સહેજ પણ લક્ષણ દેખાય તો સૌથી પહેલાં તમારે કોઈ વેટરનરી ઓફિસરને બોલાવી અને વિઝિટ કરાવવી જોઈએ અને એની સલાહ મુજબ જ દવા કરાવવી જોઈએ। આવો જ્યારે રોગ થતો હોય તો પશુને મારા મતે કોઈ પણ ઘરેલું ઉપાય એકદમ કરવો જોઈએ નહીં। હા, જો થતું હોય શરૂઆતનો હોય અસર થતી હોય અને જો તમને જાણ થઈ જાય તો બહુ સારી વાત છે અને તમે પશુને તેલ અને હળદરનો એક લેપ બનાવી અને સવાર સાંજ એને દૂધ નીકાળ્યા પછી જો લગાવી દો છો તો એનાથી બહુ સારી રાહત થાય છે। અને એક બીજો ઉપાય છે એ હું આગળ વિડીયોમાં બતાવું એ પહેલાં જો તમે કોઈ હજી નવા હો અને આપણા વિડીયો તમારા સુધી ન પહોંચતા હોય તો ચેનલને લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, જેથી અમારા નવા વિડીયોની બધી માહિતી તમારા સુધી પહોંચી રહે। જે મેં વિડીયોમાં આગળ વાત કરી, જો તમારા પશુને આવી કોઈ પ્રોબ્લેમ થતી હોય અને એ હળદર અને તેલથી 1 દિવસ કે 2 દિવસ લગાવવાથી જો એને રાહત ન થતી હોય અને બીમારી વધતી જતી હોય તો તમારે સૌથી પહેલાં પશુ ડૉક્ટરની જોડે સારવાર કરાવવી જોઈએ અને એમની સલાહ મુજબ આ વેટોમેક્સની પાઉચ આવે છે ટ્યુબનું, વેટોમેક્સ પ્લસ, આ હું યુઝ કરું છું મારા પશુમાં અને મારી ભેંસને પણ આ તકલીફ થઈ છે જે મેં તમને વિડીયોમાં આગળ બતાવ્યું એમ। આનાથી મને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે અને પશુપાલકો સુધી સારી પ્રોડક્ટ પહોંચે, પશુને ફાયદો થાય, પશુપાલકને ફાયદો થાય એવી પ્રોડક્ટ પહોંચે, એ આપણો મોટિવ છે અને એ મોટિવ સાથે આપણે વિડીયોઝ બનાવતા હોઈએ છીએ। તો આ માહિતી તમને સારી લાગી હોય તો આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય દ્વારકાધીશ।